વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 નામાના મૂળ તત્વો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રસ્તાવના, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, હેતુઓ જોયા હતા. હવે આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ અને ફાયદાઓ એ બે મુદ્દા જોવાના છે. હિસાબી પદ્ધતિ એ દરેક ધંધાકીય એકમ માટે ખૂબ જ ઉપયોગી છે. ધંધામાં જે પણ કંઈ વ્યવહારો થાય છે એને નોંધવામાં આવે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે, એનું અર્થઘટન કરી તેના બધી તારણો કાઢવામાં આવે છે. આપણે જોયું. પણ જેમ દરેક સિક્કાની બાજુ હોય છે તેમ હિસાબી પદ્ધતિમાં કેટલી મર્યાદાઓ અને ફાયદાઓ છે. તો આપણે પ્રકરણ પહેલામાં જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, એમાં આજે સૌપ્રથમ ફાયદા અને બધી મર્યાદાઓ જોઈશું. તો હિસાબી પદ્ધતિનો પહેલો ફાયદો છે કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હિસાબી પદ્ધતિ દ્વારા હિસાબો લખવાને કારણે જ્યારે પણ માહિતીની જરૂર પડે ત્યારે માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે. ઉપલબ્ધ એટલે પ્રાપ્ય બને છે. કેટલી ખરીદી કરી વર્ષ દરમિયાન, કેટલું વેચાણ કર્યું, કયા પ્રકારના ખર્ચાઓ કર્યા, કઈ આવકો થઈ, કુલ આવકો કેટલી થઈ, કુલ ખર્ચા કેટલા થયા, એ જે પણ પ્રકારની માહિતી જ્યારે પણ જરૂર પડે એ હિસાબી પદ્ધતિના હિસાબો દ્વારા આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે હિસાબો લખવાને કારણે ભવિષ્યમાં જ્યારે પણ જે માહિતીની જરૂરિયાત ઉદ્ભવે એ માહિતી સરળતાથી મેળવી શકાય છે. એટલે પહેલો ફાયદો છે હિસાબી પદ્ધતિના ફાયદાઓમાં કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. જ્યારે જરૂર પડે ત્યારે જે પ્રકારની માહિતીની જરૂર પડે તે પ્રકારની માહિતી, એ ખરીદીની હોય, વેચાણની હોય, ખર્ચની હોય, આવકની હોય, અથવા દેવાની હોય કે લેણાની હોય, જે પણ માહિતીની જરૂર પડે એ સરળતાથી પ્રાપ્ય બને છે, તે ઉપલબ્ધ કરી શકાય છે. બીજો મુદ્દો છે નફાકારકતા જાણવી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે વ્યક્તિ કે માલિકી હોય, ભાગીદારી પેઢી, કોઈ પણ સ્ટોક કંપની હોય, કોઈ પણ ધંધાની સ્થાપના એ નફાના હેતુથી કરવામાં આવે છે. તમે બીએમાં ભણી જ ગયા છો કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. એમાં પછી વ્યક્તિ કે માલિકીનું સ્વરૂપ હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની સ્વરૂપ હોય, એ નફાના હેતુથી ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. તો ધંધાકીય એકમની નફાકારકતા જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ શું છે? ઉપયોગી છે. નફા નુકસાન ખાતું તૈયાર કરી અને વર્ષની અંતે આપણે ધંધા નફાકારકતા જાણી શકીએ છીએ કે કોઈ પણ ધંધા એકમ કેટલો નફો પ્રાપ્ત કર્યો, નફો થયો તો નુકસાન થયું, નફો થયો તો કેટલો. તો નફાકારકતા અંગેની માહિતી જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે, જે આપણે નફા નુકસાન ખાતા દ્વારા જાણી શકીએ છીએ. ત્યાર પછીનો ફાયદો છે આર્થિક સ્થિતિ જાણવી. કોઈ પણ ધંધા કે એકમની આર્થિક સ્થિતિ જાણવા માટે જે તે હિસાબી વર્ષને અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. એ પાકા સરવૈયા દ્વારા ધંધાની મૂડી, ધંધાની મિલકતો, ધંધાનું દેવું, ધંધાનું લેણું વગેરે આપણે જાણી શકીએ છીએ. તો ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જે તે હિસાબી વર્ષની અંતે કેવી છે તે જાણવા માટે વર્ષને અંતે હિસાબી પદ્ધતિ દ્વારા પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આમ નફો જાણવા માટે કે નફાકારકતા જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે કે આ ધંધાએ પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે. જો મિલકતો કરતાં દેવું વધારે હોય તો ધંધાની પરિસ્થિતિ યોગ્ય નથી. પણ મિલકતો અને લેણું એ દેવા કરતાં વધારે હોય તો ધંધાની આર્થિક સ્થિતિ સારી છે. તો કોઈ પણ ધંધા કે એકમ પાસે મૂડી કેટલી છે, મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, લેણું કેટલું છે, એ સમગ્ર માહિતી એની આર્થિક સ્થિતિ છે એ આપણે પાકા સરવૈયા દ્વારા જાણી શકીએ છીએ. તો હિસાબી પદ્ધતિ દ્વારા પાકું સરવૈયું તૈયાર કરી અને ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. એ પછીનો ફાયદો છે કરવેરા આયોજન. દરેક ધંધા કે એકમે પોતાની આવકના આધારે કરવેરા ભરવાના થાય છે.
તો કરવેરા કેટલા ભરવા પડશે તેની ગણતરી કરવા માટે અથવા અગાઉથી કરવેરાનું આયોજન કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. વર્ષની અંતે એકસાથે કરવેરા ભરવાના આવે એ વખતે સગવડ હોય કે ના હોય, પણ અગાઉથી જ કરવેરાની ગણતરી કરી અને એ મુજબ કરવેરાનું આયોજન કરેલું હોય તો જ્યારે કરવેરા ભરવાના થાય ત્યારે કોઈ મુશ્કેલીનો અનુભવ કરવો પડે નહીં. તો ધંધાકીય એકમ દ્વારા કરવેરાનું આયોજન કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી પુરવાર થાય છે. વેચાણ પર સેલ ટેક્સ ભરવાનું થાય, આવકવેરા પર આવકવેરો ભરવાનું થાય, તો વિવિધ પ્રકારના જે કરવેરા ભરવાના થાય છે એ કરવેરાનું આયોજન આપણે હિસાબી પદ્ધતિને આધારે કરી શકીએ છીએ. ચાર મુદ્દા આપણે જોયા ફાયદામાં. પહેલો મુદ્દો જોયો હિસાબી માહિતીની ઉપલબ્ધતા. બીજો મુદ્દો આપણે જોયો કે ધંધાકીય નફાકારકતા જાણવા માટે. ત્રીજો મુદ્દો જોયો ધંધાકીયની આર્થિક સ્થિતિ જાણવા માટે. અને ચોથો મુદ્દો આપણે જોયો કે કરવેરાનું આયોજન કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી પુરવાર થાય છે. આપણે હિસાબી પદ્ધતિના ફાયદા જોઈ રહ્યા છીએ. એ પછીનો પાંચમો મુદ્દો છે ધંધાનું મૂલ્યાંકન. કોઈ પણ ધંધાકીય એકમનો માલિક ધંધા વેચવાનો વિચાર કરે તો ધંધાની વેચાણ કિંમત કેવી રીતે નક્કી કરવી, તો એ માટે પણ એના માટે હિસાબી પદ્ધતિની માહિતી અનિવાર્ય છે કે ધંધામાં કોઈ મિલકતો કેટલી છે, ધંધાનું દેવું કેટલું છે, ધંધાનું લેણું કેટલું છે. આ બધી બાબતોને આધારે ધંધાનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને જેને આધારે વેચાણ કિંમત નક્કી કરી શકાય છે. તો ધંધાનું મૂલ્ય આંકવા માટે અથવા ધંધાની વેચાણ કિંમત ચોક્કસ રીતે નક્કી કરવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગ પુરવાર થાય છે. વ્યક્તિની માલિકી હોય, ભાગીદારી પેઢી કે કોઈ સ્ટોક કંપની હોય, ધંધાના માલિકો દ્વારા ધંધા વેચવાનો વિચાર તેના મનમાં ઉદ્ભવે અથવા તો નથી કે ધંધો વેચી દેવો છે, તો ધંધો વેચવા માટે તેમણે ધંધાની વેચાણ કિંમત નક્કી કરવી પડે. તો વેચાણ કિંમત શેના આધારે નક્કી કરશે? તો હિસાબી પદ્ધતિના જે હિસાબો છે એ હિસાબોને આધારે આ વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. એ માટે ધંધાનું મૂલ્ય આપવું જરૂરી છે. તો ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે તેમ આપણે કહી શકીએ. એ પછીનો મુદ્દો છે નિર્ણય ઘડતર. ધંધાકીય એકમમાં વિવિધ પક્ષકારો દ્વારા વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના હોય છે. વ્યક્તિની માલિકીમાં માલિકી કેટલાક નિર્ણયો લેવાના હોય છે. એ ભૂતકાળની માહિતી આધારે નિર્ણય લેવો હોય છે કે ખરીદી કેટલી કરવી, માલનું વેચાણ કેટલું થશે. અથવા ભાગીદારી પેઢી હોય તો એના દ્વારા ભાગીદારો પણ જે ધંધાનું સંચાલન કરતા હોય તે ભાગીદારી પેઢી ચલાવતા હોય તેમને વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના હોય છે. જોઈન્ટ સ્ટોક કંપની હોય તો જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તેણે વિવિધ નિર્ણયો લેવાના હોય છે. ધંધા સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારો જેવા કે લેણદારો, કાચો માલ પૂરો પાડનારાઓ, રોકાણકારો વગેરે પણ વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના હોય છે કે આ ધંધાકીય એકમમાં રોકાણ કરવા જેવું છે કે નહીં, આ ધંધાકીય માલનું ધિરાણ કરવા જેવું છે કે નહીં. તો આ બધા નિર્ણયો લેવા માટે પણ હિસાબી પદ્ધતિ તેમને ઉપયોગી પુરવાર થાય છે. તો વિવિધ પ્રકારના નિર્ણય ઘડતર માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે તેમ કહી શકાય. એ ધંધાના માલિકો હોય, વ્યક્તિ કે માલિકી ભાગીદારી પેઢી કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં, અથવા ધંધા સાથે સંકળાયેલા જે પણ અન્ય પક્ષકારો છે, લેણદારો, ધિરાણકર્તાઓ, રોકાણકારો, કાચો માલ પૂરો પાડનારાઓ, આ બધા પક્ષકારો પણ ધંધા સાથે સંકળાયેલા હોવાને કારણે કેટલાક નિર્ણયો લેવા જરૂરી બને છે. તો એ માટે પણ હિસાબી પદ્ધતિ એમને ઉપયોગી પુરવાર થાય છે. ધંધાના માલિક માટે તો છે જ, તેને વિવિધ નિર્ણયો લેવાના હોય છે, નીતિ ઘડતર કરવાનું હોય છે. ખરીદીનો નિર્ણય હોય, વેચાણનો નિર્ણય હોય, ધિરાણનો નિર્ણય હોય, શાક નીતિનો નિર્ણય હોય, એમના માટે તો ઉપયોગી છે જ. પણ એ સિવાય જે પક્ષકારો ધંધા સાથે સંકળાયેલા છે એમને પણ કેટલાક નિર્ણયો લેવાના હોય તો એ માટે હિસાબી પદ્ધતિ તેમને ઉપયોગી પુરવાર થાય છે. ત્યાર પછીનો ફાયદો છે પુરાવા તરીકે. વિદ્યાર્થી મિત્રો, હિસાબો એ પુરાવા તરીકે પણ ઉપયોગી છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થાય તો તે વખતે આ હિસાબોનો ઉપયોગ પુરાવા તરીકે કરવામાં આવે છે. કોઈ ભાગીદારી પેઢી હોય,
જો સ્ટોક કંપનીઓ ભવિષ્યમાં કોઈ પણ જાતનો નાણાકીય વિખવાદ કે વિવાદ ઊભો થાય તો તે વખતે આ હિસાબો લેખિત હોવાને કારણે એ પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને એ હિસાબોને આધારે વિવાદનો નિકાલ પણ લાવી શકાય છે. તેથી એમ કહી શકાય કે હિસાબી પદ્ધતિ દ્વારા જે હિસાબો લખવામાં આવે છે એ હિસાબો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો જ્યારે પ્રશ્ન ઉદ્ભવે, કોઈ પણ પ્રકારનો જ્યારે વિવાદ કે વિવાદ ઉદ્ભવે તો એ હિસાબો પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ લઈએ કે કોઈ ધંધાના માલિકે આવકવેરો ભર્યો પણ આવકવેરા અધિકારીને એ આવકવેરો યોગ્ય લાગતો નથી, એને હિસાબોનું ચેકિંગ કરવું છે તો લેખિત હિસાબો એ વખતે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. અથવા ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારને કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો કોઈ બાબત અંગે તો એ વખતે જે ભાગીદારો પેઢીનું સંચાલન કરે છે તેઓ બાકીના ભાગીદારોને હિસાબો દર્શાવી અને વિવાદનું સોલ્યુશન લાવી શકે છે. એટલે હિસાબો એ પુરાવા તરીકે પણ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ. એ પછીનો મુદ્દો છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. હિસાબો વર્ષો વર્ષ લખવામાં આવે છે, એનો રેકોર્ડ પણ સાચવવામાં આવે છે. તો ચાલુ વર્ષે પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે, અથવા ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે વેચાણમાં કેટલો વધારો થયો, નફામાં કેટલો વધારો કે ઘટાડો થયો, ખર્ચા કેટલા વધ્યા કે ઘટ્યા, આવા કોઈ પણ બાબત અંગે જ્યારે માહિતીની જરૂર પડે તો ચાલુ વર્ષના હિસાબોને ભૂતકાળના હિસાબો સાથે શું કહી શકાય છે? સરખામણી અથવા તુલના કરી શકાય છે. અને ખર્ચ વધ્યા તો કેમ વધ્યા, વેચાણ વધ્યું કેમ ઘટ્યું, એના કારણો પણ શોધી શકાય છે. એટલે ભૂતકાળની જે પણ આપણે કામગીરી ધંધાકીય દ્વારા કરવામાં આવી છે એ કામગીરી સાથે શું કરવી હોય? તુલના કરવી હોય કે સરખામણી કરવી હોય તો એ માટે હિસાબો ઉપયોગી પુરવાર થાય છે. ચાલુ વર્ષના વેચાણના આંકડા એના આગળના 3 વર્ષના વેચાણ સાથે સરખાવી શકાય છે, અથવા ચાલુ વર્ષના વેચાણના આંકડા ગયા વર્ષના વેચાણ આંકડા સરખાવી અને વેચાણમાં કેટલો વધારો થયો ઘટાડો થયો એ જાણી શકાય છે. એ જ રીતે ખર્ચ હોય, આવક હોય, દેવું હોય, લેણું હોય, કોઈ પણ બાબતની તુલના કે સરખામણી કરવી હોય તો ચાલુ વર્ષના હિસાબોને ભૂતકાળના હિસાબો સાથે સરખામણી સરળતાથી કરી શકાય છે. અને જે પણ જે વધારો ઘટાડો થયો તો કેમ થયો એના કારણો વિશે પણ સંશોધન કરી શકાય છે. એ પછીનો ફાયદો છે નૈતિક અંકુશ. હિસાબો રાખવાને કારણે એકમના કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખી શકાય છે. કારણ કે હિસાબો એ નિર્ધારિત સિદ્ધાંતો કે નિયમોને આધારે લખવામાં આવે છે અને દરેકે દરેક વ્યવહાર હિસાબોમાં નોંધ કરવામાં આવે છે. એટલે કોઈ પણ જાતની ભૂલ, છેતરપિંડી અથવા તો કોઈ પણ જાતના ગોલમાલ કરવામાં આવ્યા હોય તો ઝડપથી પકડી શકાય છે, જેના કારણે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રહેતો હોય છે અને હિસાબો વ્યવસ્થિત રીતે લખી શકાય છે. એટલે હિસાબી પદ્ધતિ દ્વારા બધા જ વ્યવહારો યોગ્ય રીતે નોંધવામાં આવતા હોવાથી એકમના જે પણ કંઈક કર્મચારીઓ છે તેમના પર નૈતિક અંકુશ રાખી શકાય છે. કોઈ ભૂલો થઈ હોય તે ભૂલો પણ શોધી શકાય છે અને ફરીથી એ ભૂલો ન થાય તે માટે શું કરવામાં આવે છે? સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. છેલ્લો ફાયદો છે સુધારાત્મક પગલાં. હિસાબો એ વ્યક્તિ દ્વારા લખાય છે, કેટલીકવાર એમાં ભૂલો પણ થઈ શકે છે, અથવા તો એકમના જે સંચાલકો કે માલિકો છે તેમના દ્વારા વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. એ નિર્ણયો ક્યારેક ખોટા લેવાઈ ગયા હોય જેની અસર સીધી સીધી હિસાબો પર થતી હોય છે. તો ભવિષ્યમાં ફરીથી આવી ભૂલો ન થાય અથવા ભવિષ્યમાં ફરીથી આવા ખોટા નિર્ણયો ન લેવાય તે માટે સુધારાત્મક પગલાં લઈ શકાય છે. આપણે હિસાબો લખેલા હશે તો હિસાબોને આધારે કયા નિર્ણયને કેવી અસર થઈ એ આપણે જાણી શકીએ છીએ. એટલે કર્મચારીઓ દ્વારા હિસાબ લખવામાં કોઈ ભૂલ થઈ હોય તે ભૂલ શોધી સુધારાત્મક પગલાં લઈ શકાય. સાથે સાથે ધંધાના જે માલિકો છે કે સંચાલકો છે એના દ્વારા જે વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે, તો ઉત્પાદન લગતો નિર્ણય હોય, ખરીદી લગતો નિર્ણય હોય, કોઈ ખર્ચને લગતો નિર્ણય હોય, એ નિર્ણય
ફરીથી એવી ભૂલો ન થાય, ભવિષ્યમાં નિર્ણયો લેતી વખતે એ બાબતને નજર સમક્ષ રાખી અથવા ધ્યાનમાં રાખી અને આવા નિર્ણયો ફરીથી ન લેવાય તેની તકેદારી રાખવામાં આવે છે. આ હિસાબો દ્વારા કોઈ પણ જાતની ભૂલો થઈ હોય, ખોટા નિર્ણયો લેવાઈ ગયા હોય તો તે બાબતની જાણકારી થતાં ભવિષ્યમાં આવું ન બને તે માટે સુધારાત્મક પગલાં લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિના ફાયદા આપણે જોયા. ફરી એકવાર મુદ્દા આપણે જોઈ લઈએ તો પહેલો મુદ્દો હિસાબી માહિતીની ઉપલબ્ધતા, બીજો મુદ્દો આપણે જોયો કે નફાકારકતા જાણી શકાય છે, ત્રીજો મુદ્દો આપણે જોયો કે ધંધા એકમની આર્થિક સ્થિતિ એ પાકા સ્વયા દ્વારા જાણી શકાય છે. એ પછી ચોથો મુદ્દો આપણે જોયો કે ધંધા એકમ દ્વારા વિવિધ પ્રકારના કરવેરા ભરવાના થાય છે, એ કરવેરાનું આયોજન પણ હિસાબી માહિતી દ્વારા કરી શકાય છે. ધંધો વેચવો હોય, ધંધાની કિંમત નક્કી કરવી હોય તો ધંધાનું મૂલ્યાંકન પણ હિસાબી પદ્ધતિ દ્વારા કરી શકાય છે. ત્યાર પછી આપણે જોયું કે નિર્ણય ઘડતર, ધંધાના માલિકી અથવા અન્ય પક્ષકારો વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના હોય છે, તો આ નિર્ણય ઘડતર કરવા માટે પણ જે હિસાબી પદ્ધતિ છે એ શું પુરવાર થાય છે? ઉપયોગી પુરવાર થાય છે. એ પછી આપણે જોયું કે હિસાબો એ પુરાવા તરીકે પણ ઉપયોગી છે. ભવિષ્યમાં કોઈ બાબત અંગે વિવાદ કે વિવાદ ઊભો થાય તે વખતે હિસાબી પદ્ધતિને પુરાવા તરીકે રજૂ કરી અને તે અંગેનો જે વિવાદ છે તે વિવાદનો ઉકેલ લાવી શકાય છે. ત્યાર પછી આપણે જોયું કે ભૂતકાળની કામગીરી સાથે સરખામણી અથવા તુલના. તો લખેલા હિસાબોને ભૂતકાળના હિસાબો સાથે સરખામણી કરવી સરળ બને છે અને એના કારણે પ્રગતિ કે અધોગતિ જે પણ થયું હોય તે પરિણામ જાણી શકાય છે. એટલે સરખામણી કે તુલના કરવા માટે ભૂતકાળની માહિતી સાથે આ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી પુરવાર થાય છે અને હિસાબી પદ્ધતિને આધારે સુધારાત્મક પગલાં પણ લઈ શકાય છે. હવે જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ હિસાબી પદ્ધતિ એ એક સામાજિક વિજ્ઞાન છે. એ ઘણી ઉપયોગી છે, પણ તેમ છતાં જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ આની કેટલીક મર્યાદાઓ પણ છે. તો આપણે પહેલી મર્યાદા જોઈએ કે બિન નાણાકીય વ્યવહાર. હિસાબો લખતી વખતે ફક્ત નાણાકીય વ્યવહારો ધ્યાનમાં લેવાય છે. તમે આગળ લાક્ષણિકતાઓ જોઈ ગયા છે કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આપી શકાય તેમ હોય તેવા વ્યવહાર હિસાબોમાં નોંધવામાં આવે છે. પણ કેટલાક બિન નાણાકીય વ્યવહારો છે જે અગત્યના હોવા છતાંય, જે ધંધા નફાકારકતા પર અસર કરતા હોવા છતાંય એ વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે આ એની મહત્વની મર્યાદા છે કે હિસાબી પદ્ધતિમાં જે બિન નાણાકીય વ્યવહારો છે તે ધ્યાનમાં લેવામાં આવતા નથી. કર્મચારીની કુશળતા, કર્મચારીની નૈતિકતા, કર્મચારીની આવડત અને સૂઝ, કોઈ સારો મેનેજર હોય તેની આવડત, આ બધી બાબતો ધંધાના નફા પર અસર કરતી હોય છે. તેમ છતાંય આ વ્યવહારો એ બિન નાણાકીય હોવાને કારણે હિસાબી પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે એક મહત્વની મર્યાદા છે કે જે બિન નાણાકીય વ્યવહારો છે એ હિસાબી પદ્ધતિમાં ધ્યાનમાં લેવાતા નથી. ફક્ત જે વ્યવહારોનું નાણાકીય મૂલ્ય આપી શકાય તેમ હોય એવા વ્યવહારો હિસાબી પદ્ધતિમાં ધ્યાનમાં લેવાય છે. કેટલાક અગત્યના બાબતો આપણે જોઈ ગયા કે વ્યવહારોની કુશળતા, કર્મચારીની કુશળતા, આવડત જે ધંધાના નફા પર ઘણી બધી અસર કરતી હોય છે, પણ આવા બાબતો કે આવા વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે એની મર્યાદા કહી શકાય. બીજી મર્યાદા નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં એમ માનવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. આપણે કોઈ મિલકત 2 લાખમાં ખરીદી હોય 5 વર્ષ પહેલાં, આજે પણ આપણે ચોપડે આપણે એની પડતર 2 લાખ જ બતાવીએ છીએ. મિલકતના ભાવ વધતા જાય છે, ફુગાવાને કારણે કઈ બી ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે, પણ તેમ છતાં હિસાબી પદ્ધતિમાં એ મિલકતો પડતર કિંમતે દર્શાવવામાં આવે છે. એટલે નાણાંનું સ્થિર મૂલ્ય એ હિસાબી પદ્ધતિની એક અગત્યની મર્યાદા કહી શકાય, એટલે મહત્વની મર્યાદા કહી શકાય. હિસાબી પદ્ધતિમાં એમ માનવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય કેવું છે? સ્થિર છે, પણ ખરેખર એવું હોતું નથી. જે મિલકત આપણે આજથી 5 વર્ષ પહેલાં 2 લાખમાં ખરીદી હોય, આજેનું મૂલ્ય 2 લાખ હોતું નથી. એની કિંમત ઘણી વધી ગઈ હોય છે.
પણ છતાંય ચોપડે એ કિંમત, એ મિલકત, એ 2 લાખની કિંમતે દર્શાવવામાં આવે છે. એટલે નામ સ્થિર મૂલ્ય એક અગત્યની મર્યાદા છે તેમ કહી શકાય. ત્રીજી મર્યાદા છે ઐતિહાસિક વ્યવહારો કે બનાવો. નામામાં અથવા હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો નોંધવામાં આવે છે એ ખરેખર થઈ ગયેલી પ્રવૃત્તિઓ નોંધવામાં આવે છે. એમાં ઐતિહાસિક બનાવો નોંધવામાં આવે છે. ભવિષ્યની જે લખવામાં નથી આવતું, ભૂતકાળમાં જે બની ગયું છે, જે ખર્ચા થઈ ગયા છે, જે આવકો થઈ ગઈ છે, એ જ તેમાં નોંધવામાં આવે છે. એટલે હિસાબી પદ્ધતિમાં ઐતિહાસિક વ્યવહારો કે બનાવોની જ નોંધ કરવામાં આવે છે. ચોથી મર્યાદા બજાર કિંમતની અવગણના. હિસાબી પદ્ધતિમાં જે પણ કંઈ વ્યવહારો નોંધવામાં આવે છે એની ઐતિહાસિક કિંમતે, એની પડતર કિંમતે નોંધવામાં આવે છે. બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવતી નથી. આપણે મન કરીએ કે આપણે કોઈ યંત્ર આજથી 5 વર્ષ પહેલાં 2 લાખમાં ખરીદ્યું હોય, આજે આપણે બજારમાં યંત્ર લેવા જઈએ તો એની કિંમત 2 લાખ નહીં હોય, એથી વધારે છે. યંત્ર હોય, મકાન હોય, કે કોઈ પણ મિલકત હોય, એની કિંમતમાં સતત વધારો થતો જતો હોય છે. પણ હિસાબી ચોપડે, હિસાબી પદ્ધતિ દ્વારા જે હિસાબો તૈયાર કરવામાં આવે છે એમાં એની પડતર કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે, એની બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે બજાર કિંમતની શું કરવામાં આવે છે? અવગણના કરવામાં આવે છે. કિંમત ગમે તેટલી વધી ગઈ હોય પણ ચોપડે કઈ કિંમત દર્શાવે છે? એની પડતર કિંમત દર્શાવવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે બજાર કિંમતની અવગણના હિસાબી પદ્ધતિ શું છે? એક મર્યાદા છે. એ પછીની મર્યાદા છે અંદાજોનો ઉપયોગ. કેટલીક બાબતો એવી છે કે જેને અંદાજોને આધારે નોંધવામાં આવે છે. જેમ કે દેવાદારો પર કારખાના, ધંધાકીય એકમ દ્વારા જે લેણું છે, જેના દેવાદારો છે, એ બધું જ લેણું તેને મળશે એવી ખાતરી હોતી નથી. એમાંથી અમુક રકમ આપણે જપ્તી કરવી પડે છે, જેને આપણે ગાલખાત કહીએ છીએ. અને એ ગાલખાતને માંડી વળવા માટે એક અનામત ઊભું કરવામાં આવે છે, જેને આપણે ગાલખાત અનામત કહીએ છીએ. તો ગાલખાત અનામત જે દેવાદારો પર ઊભું કરીએ છીએ એ આપણે અંદાજિત ઊભું કરીએ છીએ. 5%, 2%, 10%. એ ભૂતકાળના અનુભવોને આધારે આપણે નક્કી કરીએ છીએ કે દેવાદારોમાંથી કદાચ આટલી રકમ મળશે કે નહીં મળે. તો એના માટે આપણે એક અનામત ઊભું કરી જેને ગાલખાત અનામત કહીએ છીએ. તો એ ગાલખાત અનામત શેના આધારે કરવામાં આવે છે? એ અંદાજોને આધારે નક્કી કરવામાં આવે છે. હકીકતમાં રકમ એનાથી વધે પણ ખરી અથવા ઘટે પણ ખરી. તો હિસાબી પદ્ધતિમાં કેટલીક બાબતો, કેટલાક વ્યવહારો એવા છે કે જેમાં અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર એ રકમ સાચી હોતી નથી. એ રકમમાં વધારો પણ થાય અથવા ઘટાડો પણ થઈ શકે છે. એટલે આ પણ એની મર્યાદા કહી શકાય કે હિસાબી પદ્ધતિમાં અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછીની મર્યાદા છે બેવડા ધોરણ. વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નફા નુકસાન ખાતું અને પાકું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. એમાં જે નફા નુકસાન ખાતું છે એ વર્તમાન કિંમત તૈયાર કરવામાં આવે છે. જે ખરેખર આપણે ખર્ચા કર્યા, જે આપણે આવકો મળી આપણને, એમાં વર્તમાનની કિંમતો દર્શાવવામાં આવે છે. નફા નુકસાન ખાતાને આવકના પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નામ પૂછાય આ પ્રમાણે કે નફા નુકસાન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નફા નુકસાન ખાતાને આવકના પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ એ કઈ કિંમતે દર્શાવે છે? તો એ વર્તમાન કિંમતે દર્શાવવામાં આવે છે. બીજું, જે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે એ પાકું સરવૈયું પડતર કિંમતે દર્શાવે છે. એ જે તે દિવસે તૈયાર કરાય વર્ષને અંતે જે તે દિવસ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, પણ એમાં જે પણ મિલકતો દર્શાવવામાં આવે છે એ વર્તમાન કિંમતે નહીં પણ કઈ કિંમતે દર્શાવે છે? પડતર કિંમતે દર્શાવવામાં આવે છે. આમ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે હિસાબી પદ્ધતિમાં બેવડા ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું એ વર્તમાન કિંમત, એમાં ખરેખર જે ખર્ચા કે આવક તે દર્શાવે છે. પણ પાકા સરવૈયામાં જે મિલકતો દર્શાવવામાં આવે છે એ મિલકતો
એની પડતર કિંમતે દર્શાવવામાં આવે છે, હાલની બજાર કિંમતે દર્શાવવાતી નથી. એટલે કેવા ધોરણો? બેવડા ધોરણનો ઉપયોગ કરાયો એમ કહી શકાય. તો આ રીતે હિસાબી પદ્ધતિની આપણે મર્યાદાઓ જોઈ, જેમાં પહેલો મુદ્દો આપણે જોયો કે બિન નાણાકીય વ્યવહારો. હિસાબી પદ્ધતિમાં ફક્ત નાણાંમાં મૂલ્ય આપી શકાય તેવા નાણાકીય વ્યવહારો જ ઉપયોગમાં લેવાય છે. બિન નાણાકીય બાબતો કેટલીક અગત્યની હોવા છતાંય હિસાબોમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. કર્મચારીની કુશળતા, એની પુણે, એની સૂઝ, એ બધી બાબતો નફાકારકતા પર ઘણી અસર કરતી હોય છે, પણ એ ધ્યાનમાં લેવાતી નથી. બીજો મુદ્દો આપણે જોયો કે નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં એમ માનવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય કેવું છે? સ્થિર છે, એમાં કોઈ વધઘટ થતી નથી. તેથી જ પાકા સર્વેમાં જે મિલકતો છે એ આપણે પડતર કિંમતે બતાવીએ છીએ, બજાર કિંમતે દર્શાવતા નથી. આ એક એની મહત્વની મર્યાદા છે. વારંવાર વિકલ્પ પૂછાય છે કે નીચેનામાંથી કઈ હિસાબી પદ્ધતિની મહત્વની મર્યાદા કહી શકાય. એમાં આ મુદ્દો હોય છે વિકલ્પોમાં કે નાણાંનું સ્થિર મૂલ્ય એક એની અગત્યની મર્યાદા છે. ત્યાર પછી આપણે જોયું હિસાબી પદ્ધતિમાં ઐતિહાસિક વ્યવહારો અને બનાવો નોંધવામાં આવે છે. જે ખરેખર બની ગયું છે એ બાબતો હિસાબી પદ્ધતિમાં દર્શાવવામાં આવે છે, જેને ઐતિહાસિક વ્યવહારો અને બનાવો તરીકે ઓળખવામાં આવે છે. એ પછીની મર્યાદા છે કે હિસાબી પદ્ધતિમાં જે બજાર કિંમત છે, હાલની વર્તમાન કિંમત બજાર કિંમત છે, એની શું કરવામાં આવે છે? અવગણના કરવામાં આવે છે. મિલકતો પડતર કિંમતે દર્શાવે છે. હાલમાં તેની કિંમત ઘણી વધી ગઈ હોય છે, પણ એ વર્તમાન કિંમતે બજાર કિંમતે મિલકતો હિસાબોમાં દર્શાવાતી નથી. તેથી એ કહી શકાય કે બજાર કિંમતની શું કરવામાં આવે છે? અવગણના કરવામાં આવે છે. એ પછીની મર્યાદા જોઈએ કે અંદાજોનો ઉપયોગ. આમ તો હિસાબો પુરાવાને આધારે જ લગાય છે, પણ કેટલીક બાબતો એવી છે, આમ તો ખરીદી, વેચાણ, ખર્ચા, નફો એ બધું એના વાઉચરને આધારે, બિલને આધારે લખાય છે, પણ કેટલીક બાબતો એવી છે કે જેમાં અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે દેવાદારો પર રાખવાનું કામકાજ અનામત. એ ભૂતકાળના અનુભવને આધારે અંદાજિત નક્કી કરવામાં આવે છે. એ રકમ ખરેખર એના કરતાં વધારે પણ હોઈ શકે અથવા ઓછી પણ આવી શકે છે. એટલે હિસાબી પદ્ધતિમાં અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછીની આપણે મર્યાદા જોઈએ કે બેવડા ધોરણો. તો હિસાબી પદ્ધતિમાં બે જે અગત્યના ખાતા કે પત્રક તૈયાર કરવામાં આવે છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વર્ષની અંદર જે વાર્ષિક હિસાબો તૈયાર કરાય છે એમાં બે અગત્યના ખાતા અને પત્રક તૈયાર કરવામાં આવે છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતામાં જે પણ ખર્ચ અને આવકો દર્શાવાય છે એ વર્તમાન કિંમતને આધારે દર્શાવાય છે. જે ખરેખર આપણે ખર્ચા કર્યા છે હાલમાં ચાલુ વર્ષ દરમિયાન એ જ ખર્ચા આવકો દર્શાવાય છે. પણ જે પાકું સરવૈયું બનાવવામાં આવે છે એ પાકા સરવૈયામાં જે મિલકતો દર્શાવાય છે એ પડતર કિંમતે ઐતિહાસિક કિંમતે દર્શાવાય છે. જે કિંમત આપણે મિલકતો ખરીદી હોય છે એ કિંમતે દર્શાવાય છે. ખરેખર હાલમાં એની બજાર કિંમત ઘણી ઊંચી હોય છે, તેમ છતાં એ કિંમત દર્શાવાતી નથી. આમ હિસાબી પદ્ધતિમાં બેવડા ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિ એક સામાજિક વિજ્ઞાન છે. બધા દેશોમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધંધા કે એકમની નફાકારકતા, એની આર્થિક સ્થિતિ જાણવા માટે તે ઉપયોગી છે. એટલે મર્યાદાઓ હોવા છતાંય હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. કારણ કે હિસાબી માહિતી એ ફક્ત ધંધાના માલિકોને નહીં, પણ ધંધા સાથે સંકળાયેલા ઘણા બધા પક્ષકારો, જેમ કે કંપની સ્વરૂપ હોય તેના શેર હોલ્ડરો, ધંધા એકમના લેણદારો, ધંધા એકમના રોકાણકારો, એમને કાચો માલ પૂરો પાડનાર કર્મચારીઓ, સરકાર વગેરે અનેક પક્ષકારો છે જેમના માટે આ હિસાબી માહિતી, હિસાબી પદ્ધતિ ઉપયોગી પુરવાર થાય છે. આમ ફાયદાઓ પણ
સાધુતાની મર્યાદાઓ પણ છે. જેમ દરેક સિક્કાની બાજુ હોય છે તે હિસાબી પદ્ધતિમાં પણ એના ફાયદાઓ સાથે મર્યાદાઓ પણ રહેલી છે. પણ તેમ છતાંય આ હિસાબી પદ્ધતિનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. એ પછી કોઈ પણ ધંધા કે એકમનું સ્વરૂપ હોય, વ્યક્તિની માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, જોઈન્ટ સ્ટોક કંપનીઓ, સહકારી મંડળી હોય, દરેક જગ્યાએ જ્યાં નાણાકીય વ્યવહારો થતા હોય એ દરેક જગ્યાએ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એની મર્યાદાઓમાં છતાંય વિવિધ પ્રકારના પક્ષકારોને આ પ્રકારની માહિતીની જરૂર પડતી હોય છે, જેના કારણે આ માહિતીનો ઉપયોગ કરી તેઓ પોતાને જે પણ બાબત અંગે માહિતીની જરૂર જણાય નિર્ણય લેવા માટે એ માહિતીનો ઉપયોગ કરતા હોય છે. આમ ફાયદાઓ અને મર્યાદાઓ એ બે મુદ્દા ખૂબ જ અગત્યના મુદ્દા છે જે આપણે જોયા. હવે આના પછીનો જે મુદ્દો આવશે એ મુદ્દો જોયા પછી ગુણાત્મક વિશેષતાઓ છે, હિસાબી પદ્ધતિ ગુણાત્મક વિશેષતાઓ છે. એ પછી આપણે જે પ્રકારનું નામ છે પારિભાષિક શબ્દો, એ શબ્દો આપણે જોવાના છે. આ શબ્દો આપણને પછીના જે પ્રકરણો છે એમાં દાખલાઓ ગણવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોઈશું. બસ.